નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેર અને જિલ્લામાં આજે લોકશાહીનું મહાપર્વ શાનદાર રીતે ઉજવાઈ રહ્યું છે. વડીલો અને નેતાઓની સાથે સાથે ફર્સ્ટ ટાઈમ વોટર્સ ગણાતી જેન ઝી પેઢી આજે આકર્ષણનું કેન્દ્ર બની હતી. વડોદરાના મતદાન મથકો પર આજે લોકશાહીની નવી પેઢીના દર્શન થઈ રહ્યા છે. આજે મતદાન મથકો પર 18 વર્ષ પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત મતદાન કરનારી યુવા પેઢીમાં એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. 18 વર્ષની ઉંમર વટાવ્યા બાદ અને જનરેશન ઝેનઝીના પ્રતિનિધિ તરીકે કુમારી વેલી પારેખે તથા નિષ્કા વૈદ્યે આજે પ્રથમ વખત ઈવીએમ પર પોતાની પસંદગીની મહોર મારી હતી. મતદાન કર્યા બાદ બંને ફર્સ્ટ ટાઈમ વોટર્સે એક ઝેનઝી મતદાતા તરીકે પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે મતાધિકારને માત્ર એક હક નહીં પરંતુ એક પવિત્ર ફરજ ગણાવી હતી. હું પહેલી વખત વોટ આપું છું. મને ખૂબ જ સારું લાગ્યું છે. 18 એઝ અ 18+ વોટર, એઝ અ યુથ ઓફ ધ નેશન અને એઝ અ જેનઝી વોટર મને બહુ સારું લાગ્યું, કેમ કે આજે ચૂંટણી છે, કોર્પોરેશનની ચૂંટણી એ બહુ મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે, કારણ કે આપણે ડેલી લાઈફમાં એ ખાસું ઇમ્પેક્ટ લાવે છે. જેમ કે આપણે રસ્તા છે, સાફ સફાઈ છે, અને આટલા 5 વર્ષ પછી ચૂંટણી થાય છે. ભલે તાપ છે, ભલે બધું છે, પણ તમે વોટ આપજો, કેમ કે એવરી સિંગલ વોટ મેટર્સ. થેન્ક યુ. I voted for the first time and it was a curious experience. I did enjoy it. It was it was very fast. Would take seconds probably. And I think it's very important to vote because as it is our fundamental right and as citizens living in a democracy, I think it is very important to be very politically involved, at least to this extent. And yeah, thank you. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.